નમસ્કાર મિત્રો, દેશના છેવાડો એટલે જ્યાં વિકાસ સાચા અર્થમાં પહોંચી શકે એ વ્યવસ્થા એટલે પંચાયત ને પંચાયતી રાજ. આ ભારતમાં પંચાયતી રાજ લાગુ થવા પછી પહેલીવાર એક એવી સરકાર ગુજરાતમાં આવી છે જે પંચાયતને આપેલા હક, પંચાયતને આપેલા એના અધિકારો, એને આવકના સાધનો એ બધું તરાપ મૂકીને અને પંચાયતને નબળા અને કમજોર કરી રહી છે. હમણાં જ તમે જોયું હશે, ગુજરાતના મુખ્યમંત્રીએ આખા ગુજરાતથી સરપંચોને બોલાયા, સન્માન કર્યું, પણ કેવું શું પડ્યું એમને કે તમે ભ્રષ્ટાચાર ન કરતા, ભ્રષ્ટાચાર એને છોડશું. અરે એક ભ્રષ્ટાચાર પકડીને તો બતાવો પહેલા, આ ભ્રષ્ટાચાર કરવાની વ્યવસ્થા તમે જ ઊભા કરી રહ્યા છો. આજ મુખ્યમંત્રી પહેલા એ ધ્યાન, બીજા ઘણા બધા રાજ્યોમાં જેમ છે એ પ્રમાણે ગુજરાતના સરપંચોને એને પગાર આપવો જોઈએ, સાથે સાથે એને ખર્ચા આપવા જોઈએ, અને પંચાયતના જે ખર્ચા છે એની જગ્યાએ એમનો ફંડ જ કંટ્રોલ કરી નાખ્યો. તમે આજ ગુજરાત ફાઇનાન્સ કમિશન છે એનો પ્લાનિંગ નથી, એનું ફંડિંગ પંચાયત સુધી પહોંચતું નથી. આજ પંચાયતોના ડે બાય ડે ને હક જે છે એ ઓછા કરતા જઈ રહ્યા છે. એક સમય પંચાયત હતી ને રેવન્યુના કાયદા બધા મોટો ફાયદા એ રેવન્યુ ક્રિએટ કરતી હતી. હમણાં એમાં ઘણા બધા વ્યવસ્થા આવી છે કે જે રાજ્ય સરકારે પોતાનો હસ્તક લઈ લીધો છે, જેના કારણે પંચાયતની આવક ઓછી થઈ ગઈ છે. પંચાયત ઉપર તરાપ મૂકવામાં સૌથી મોટો કોઈનો કન્ટ્રીબ્યુશન, કોઈનો અધિકાર યા કોઈને કર્યું હોય, ગણવાનો હોય, કોઈનો પર બ્લેમ કરવું હોય તો આ હાલની ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર છે. તમે એક વસ્તુ સમજો, પહેલા પંચાયતોના હક કેવું હતું કે પંચાયત એના વિસ્તારમાં સરપંચ હોય ત્યાં કોઈ પણ બીજો કોઈ ઇન્ડસ્ટ્રીયલ બીજો ગ્રોથ હોય, કોઈ ડેવલપમેન્ટ હોય, કોઈ લેન્ડ એક્વિઝિશન હોય તો પંચાયતનું પરમિશન લેવા પડતું હતું. આપણે બાજુમાં કાઠવાડા ગામ છે, ત્યાં એર સ્ટ્રીપ હતી, એર સ્ટ્રીપ લાવવાની સરકારની એક યોજના હતી. આખા ગામે ગ્રામ સભાએ પંચાયતે રિજેક્ટ કર્યો પ્રપોઝલ, તો એ કલેક્ટરને પાવર દઈને અને ત્યાં સ્ટ્રીપ લાવવાની કોશિશ સરકાર કરી રહી છે. એ જ રીતે બાજુ બાળા ગામ છે, ત્યાં પણ જબરજસ્તી એક પોલ્યુશન વાળો પ્લાન્ટ નાખી દેવામાં આવી રહ્યો છે. આ સામાન્ય પંચાયત પાસે કોઈ રાઇટ નથી રહી ગયો, અને પછી સીએમ પોતે કે ભ્રષ્ટાચારનો ન થવો જોઈએ. હું તો સીએમ કહું છું, તમે ભ્રષ્ટાચારને રોકવું હોય ને તો ખરા પંચાયતને હક આપો, એમનો પગાર આપો અને એને વિકાસનો તક આપો. જય હિન્દ.